જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, હમણાં તમે સમાચારમાં જોતા હશો કે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, ઇઝરાયેલે હુમલો કર્યો. તો હમણાં ઘણા એવો જે દેશો જોડાયેલા છે યુદ્ધમાં, તો એ જોતાં એવું લાગે છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ ચાલુ થઈ ગયું છે, અથવા તો એના ભણકારા વાગી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ભારત પરમાણુ સંપન્ન દેશ કઈ રીતે બન્યો, લાખો પ્રતિબંધ હોવા છતાં. તો જે એની ઐતિહાસિક ઘટના છે જે આપણે જાણવી જરૂરી છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. 1974 પહેલાં જે પરમાણુ સંપન્ન દેશ, જેમાં અમેરિકા, રશિયા, યુકે, ફ્રાન્સ, ચીન, બરાબર, તો 5 દેશો જે લોકો પાસે પરમાણુ બોમ્બ હતા અથવા તો જે પરમાણુ સંપન્ન દેશ હતા. તો મિત્રો, એ પ્રમાણે જોતા આ બાજુ ચીન પાસે પણ જે છે પરમાણુ સંપન્ન દેશ હતો, મતલબ કે એમની પાસે પણ હથિયારો હતા. પરમાણુ પરીક્ષણ એ લોકોએ પણ કરેલું. તો એ જોતાં ભારતને પણ પરમાણુ પરીક્ષણ કરવું જરૂરી હતું, કારણ કે ગમે ત્યારે ચીન હુમલો કરી શકે ને 1962માં હુમલો કરેલો હતો, બરાબર. તો એ પ્રમાણે દેશની સુરક્ષા માટે એ પણ જરૂરી હતું. જ્યારે 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ નાગાસાકી અને હિરોશીમા જે જાપાનના જે પ્રદેશો પર અણુબોમ્બ ફેંક્યો હતો પોતાના શહેરો પર, ત્યારે સમગ્ર વિશ્વને જે અણુબોમ્બ વિશે ખ્યાલ આવ્યો હતો કે શું છે પરમાણુ, બરાબર. તો એક દેશને જેની પાસે પરમાણુ શક્તિ નથી, બરાબર, તો એ લોકોને મોટા દેશો જેવા કે જે પરમાણુ ધરાવતા દેશો, બરાબર, અમેરિકા છે, ચીન છે, જાપાન છે, તો સોરી, એ વખતે જાપાન પાસે નહોતો, તો એ અમેરિકાએ જાપાન પર ફેંકીને પોતાને બતાવ્યું કે અમે મતલબ કે શક્તિશાળી દેશ છીએ. તો એ જતાં ભારતને પણ જરૂરી હતું, કારણ કે બાજુમાં જ જે દેશ ચીન, એની પાસે પણ જે પરમાણુ હથિયારો હતા અને એમણે પરમાણુ પરીક્ષણ કર્યું હતું. તો ચાલો મિત્રો, એના વિશે સમજીશું કે આઝાદીના 8 મહિના બાદ એટોમિક એનર્જી એક્ટ પાસ થયો હતો. ઇન્ડિયન એટોમિક જે એનર્જી કમિશનની રચના થઈ. નહેરુ ન્યુક્લિયર બોમ્બ બનાવવાની જે કાબિલિયત વિકસાવવા માંગતા હતા. જે ભારતને પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બનાવવાનો ભગીરથ પ્રયાસ વર્ષ 1944માં શરૂ થઈ ગયો હતો, જ્યારે ડૉક્ટર હોમી જહાંગીર ભાભાએ મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ જે રિસર્ચની સ્થાપના કરી અને 1954માં ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીની સ્થાપના થઈ, અને એમાં સેક્રેટરી હતા ડૉક્ટર હોમી ભાભા. 1962માં જે ચીન સામે યુદ્ધમાં ભારત ભૂંડી રીતે હાર્યું અને 2 જ વર્ષ બાદ 1964માં ચીને પ્રથમ અણુ ધડાકો કર્યો. એટલે કે ચીને 1964માં અણુ ધડાકો કર્યો. ચીન હવે ન્યુક્લિયર રાષ્ટ્ર હતું. તત્કાલિત જે ભારત સરકાર પર એટમ બોમ્બ બનાવવા માટે માંગ ઊભી થઈ, કારણ કે બાજુમાં જે ચાઇના તો એની પાસે મતલબ કે પરમાણુ રાષ્ટ્ર બની ગયું હતું. આ પાર્ટીમાં એક જનસંઘ પણ હતું. નહેરુ બાદ લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા. એમ કહેવાય છે કે જ્યારે શરૂઆતમાં શાસ્ત્રીજી એટમ બોમ્બ બનાવવાની વિરોધમાં હતા. ડૉક્ટર હોમી ભાભા સાથે આ કારણે એમને મતભેદ સર્જાયા હતા, અને ડૉક્ટર ભાભાએ સુરક્ષાને ધ્યાને રાખીને એટમ બોમ્બ બનાવવાના પક્ષમાં એક સ્પીચ આપી, જેમાં એમણે કહ્યું કે ભારત માત્ર 1.5 વર્ષમાં જ એટમ બોમ્બ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ભાભાના આ નિવેદનથી લાલ બહાદુર શાસ્ત્રી પોતાની જ પાર્ટીમાં એકલા પડી ગયા, અને નવેમ્બર માસમાં લોકસભામાં ગરમાગરમીથી ભરેલી આના વિશે ચર્ચા થઈ. જનસંઘે એટમ બોમ્બ બનાવવાની જે પક્ષમાં પ્રસ્તાવ મૂક્યો. પ્રસ્તાવ ઠુકરાવ્યો, પણ શાસ્ત્રીજીએ પોતાનો રસ્તો બદલવો પડ્યો અને શાસ્ત્રીજીએ ડૉક્ટર હોમી ભાભાને સમર્થન આપ્યું.
1965માં યુદ્ધ બાદ લાલ બહાદુર શાસ્ત્રીનું તાસ્કંદ સંધિ દરમિયાન અચાનક મૃત્યુ થયું અને એ જ વર્ષે ભેદી રીતે ડૉક્ટર હોમી ભાભાનું પણ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું અને પરમાણુ કાર્યક્રમ સાથે જે સંકળાયેલી દેશની બે મહત્ત્વની વ્યક્તિનું અચાનક મૃત્યુ હંમેશા ઇતિહાસના પાને શંકાસ્પદ જોવા મળ્યો. 1974નો પરમાણુ ધડાકાની વાત કરીશું તો કે શાસ્ત્રીજી પછી ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન પદ સંભાળ્યું અને ડૉક્ટર ભાભાનું સ્થાન લીધું ડૉક્ટર વિક્રમ સારાભાઈએ. વિક્રમ સારાભાઈ એટમ બોમ્બના પક્ષધર નહીં, પણ શરૂઆતમાં તો ઇન્દિરાજી વિક્રમ સારાભાઈના વિચારોથી પ્રભાવિત રહ્યા, પણ 1971ના યુદ્ધ બાદ ઇન્દિરાજી પોતાની નીતિ બદલી ચૂક્યા હતા. ઇન્દિરાના સલાહકાર PN હસ્કરે સલાહ આપી કે મેડમજી, એક દેશની તાકાત માત્ર તેના સિદ્ધાંતો પર નથી ટકેલી હોતી, પણ દેશની તાકાત સૈન્ય અને ન્યુક્લિયર હથિયાર પર મદાર રાખે છે. 1968માં ઇન્દિરાએ પરમાણુ કાર્યક્રમને લીલી ઝંડી આપી દીધી. વળી ઇન્દિરાજી સાથે જે રીતે પડકારો ઊભા થયા એ જોતાં ઇન્દિરા માટે કોઈ એવું મોટું પગલું લેવું જરૂરી હતું. ભ્રષ્ટાચાર, મોંઘવારીથી ત્રસ્ત નારાજ પ્રજામાં ઇન્દિરાજીના જે ઓસરતી લોકપ્રિયતાને પરમાણુ પરીક્ષણ જ રક્ષણ આપી શકે તેમ હતું અને 1974ના પરમાણુ ધડાકાએ ઇન્દિરાની રાજકીય ગણિતનું એક મોટો ગણતરીબાજ પગલું હતું. ઇન્દિરાજીએ આ દાવ બહુ શિફ્તથી રમ્યો. અમેરિકા, બ્રિટન, ચીન સહિતના દેશો નારાજ થયા અને અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા અને અમેરિકાએ તારાપુર ખાતેના જે અણુ મથકને બળતણ આપવાનું પણ બંધ કર્યું. સરકારો બદલાતી રહી. જગત જમાદાર અમેરિકાની ખોફંગીનો ઓછાફો ભારતના પરમાણુ કાર્યક્રમ ફરતે મંડારતો રહ્યો. ભારતના જે પરમાણુ કાર્યક્રમમાં મહત્ત્વનો વળાંક આવ્યો. PV નરસિંહરાવની સરકારમાં નરસિંહરાવની એટમ બોમ્બ ટેસ્ટમાં રુચિ હતી. નરસિંહરાવે વૈજ્ઞાનિકોને સજ્જ રહેવા કહ્યું. જો કે નરસિંહરાવની ઈચ્છા અધૂરી રહી ગઈ. અમેરિકાને ભનક લાગી ગઈ કે અમેરિકન જે સરકારે ભારત સરકારને ચેતવણી પણ આપી હતી કે નરસિંહરાવે અમેરિકાના દબાણમાં ટેસ્ટ ટાળ્યો હતો. કેટલાક વિશ્લેષકોના માનવા પ્રમાણે વૈજ્ઞાનિકો સમયસર તૈયાર નહોતા રહી શક્યા. જ્યારે તૈયાર થયા ત્યારે ચૂંટણી આવી ગઈ અને નરસિંહરાવે ટેસ્ટની કમાનને હવે અનુગામી વાજપેયી સરકારના હાથમાં સોંપી દીધી અને કહ્યું, નરસિંહરાવે સાંકેતિક ભાષામાં કહી દીધું, મેં નહીં કર પાયા તુમ કર દેના. અને વાજપેયીએ સત્તા પર આવતા જ પરમાણુ પરીક્ષણની દિશામાં કદમ માંડ્યા અને APJ અબ્દુલ કલામને એક ખાસ વિમાનમાં બેસાડી દિલ્હી લાવવામાં આવ્યા. વાજપેયી અને કલામ વચ્ચે એક ગુપ્ત બેઠક થઈ. કલામ જ્યારે મિટિંગ પૂરી કરીને બહાર નીકળ્યા તો એમના ચહેરા પર ખુશી છલકાતી હતી, પણ અટલજીની સરકાર લાંબી ટકી નહીં. માત્ર 13 દિવસમાં પાણી પાગી. કલામ બેચેન થઈ ગયા. PMOના એક અધિકારીએ કલામ સાહેબને જણાવ્યું કે જો વાજપેયી થોડા વધુ સત્તા પર રહ્યા હોત તો તેઓ કરી બતાવતા. કલામની આંખોમાં આંસુ હતા. માત્ર 13 દિવસમાં પડી ગયેલી વાજપેયી સરકાર બાદ દેવગૌડાની સંયુક્ત મોરચાની સરકાર આવી. દેવગૌડાએ પણ આર્થિક પાસાઓની ચિંતા હતી ને દેવગૌડા બાદ ઇન્દ્રકુમાર ગુજરાત સંયુક્ત મોરચાના પ્રધાનમંત્રી બન્યા. તારીખ 19 માર્ચ 1998ના રોજ વાજપેયીએ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના ચીફ તરીકે R ચિદમ્બરમ અને ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOના પ્રમુખ તરીકે અબ્દુલ કલામની નિમણૂક કરી. ભાભા એટોમિક રિસર્ચના જે અનિલ કાકોરકર ત્યારે ડાયરેક્ટર હતા. વાજપેયીએ ભારતને બીજા પરમાણુ પરીક્ષણ માટે લીલી ઝંડી આપી. 1974 અને 18 મે 1974ના રોજ રાજસ્થાનના જે પોખરણમાં જે શાંતિપૂર્ણ રીતે પરમાણુ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો તો એ ટેસ્ટનું નામ સ્માઇલિંગ બુદ્ધા રાખવામાં આવ્યું હતું, કારણ કે એ દિવસે બુદ્ધ પૂર્ણિમા હતી. આ એક ફિશન એટલે કે વિખંડન ટેસ્ટ હતો જે જમીનની કેટલાક ફૂટ નીચે કરવામાં આવ્યો હતો. એમ કહેવાય છે કે આ ટેસ્ટને કારણે 12 કિલોટન જેટલી ઉર્જા નીકળી હતી. જોકે આ ટેસ્ટના જે યીલ્ડને લઈને વિવાદ પણ થયો હતો અને ન્યુક્લિયર ફિશન ટેસ્ટ એટલે શું
તો કે સીધી રીતે સમજીએ કે કોઈ પણ અણુના કેન્દ્ર એટલે ન્યુક્લિયસ પર હલકી ઉર્જાવાળા ન્યુટ્રોનનો મારો ચલાવી અને 2 ટુકડામાં વહેંચી દેવામાં આવે. આ કારણે પ્રચંડ માત્રામાં ઉર્જા છૂટા પડે અને પરમાણુ ઉર્જા પાવર પ્લાન્ટમાં આ રીતે ઉર્જા પેદા કરવામાં આવે છે. 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું અને 11 મે રોજ 3 વિસ્ફોટ અને 3 મેના રોજ એમ 2 વિસ્ફોટ કરવામાં આવ્યો અને ટેસ્ટનું નામ રાખવામાં આવ્યું હતું ઓપરેશન શક્તિ. આ ટેસ્ટના કારણે જ જે ઉર્જા ઉત્પન્ન થઈ છે એમાં 45 કિલોટન જેટલી હતી અને પરીક્ષણ જમીનની અંદર કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં જે ફિઝન અને ફ્યુઝન એમ બંને રીતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફ્યુઝન ટેસ્ટમાં 2 અણુઓ પરસ્પર ભેગા મળે છે અને એક મોટી અણુ સર્જાય છે. આ માટે ઘણી પ્રોટોન અને જે ન્યુટ્રોનની જરૂર પડે છે. આ ફિશન રિએક્શનથી વધારે ઉર્જાવાળો રિએક્શન હોય છે અને વધુ ખતરનાક પણ. 1974 અને 1998ના જે પરમાણુ પરીક્ષણ વચ્ચેનો તફાવત સંદર્ભે આપણે વાત કરીશું કે ભારત સરકારનો જે અણુશક્તિનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં મૂળભૂત સંશોધનની વાત છે. વિકસિત ટેકનોલોજીના આધારે લોકોને ફાયદો કરવાની વાત છે. આ સિવાય એના ઘણા પાસાઓ છે. સુરક્ષા, વીજળી ઉત્પાદન, ચિકિત્સા જેવા અનેક પાસાઓ છે જેની દ્રષ્ટિએ જે રાષ્ટ્રની ઉપયોગીતા હોય એ રીતે એનો આપણે આગળ વધારીએ. 1974ની જે પરમાણુ ટેસ્ટ હતો એ પીસફુલ ન્યુક્લિયર એક્સપ્લોઝન પ્રયોગ હતો અને ઇન્ટરનેશનલ એટોમિક એજન્સીમાં આ અંગે ઘણી સંગષ્ટીઓ કરવામાં આવી હતી અને 1974ની જે ટેસ્ટ હતો શાંતિપૂર્ણ ન્યુક્લિયર ટેસ્ટ હતો અને 1998નો જે હતો એ પરમાણુ હથિયારનો ટેસ્ટ હતો. હવે 1974 પછી છેક વર્ષ 1998માં જે પરમાણુ પરીક્ષણ ભારત કરી શક્યું, ક્યાંક અમેરિકા જેવા બળુકા દેશોનો પ્રતિબંધનો ડારો, અઢળક પ્રતિબંધો હોવા છતાં પણ ભારતે એ કરી બતાવ્યું. અમેરિકાએ પોતાનો સેટેલાઇટ પણ ગોઠવી દીધો હતો ભારતના જે ભારત દેશ પર, મતલબ કે કંઈ પણ હિલચાલ પરમાણુ પરીક્ષણ કે કોઈ પણ અન્ય, તો એ માટે પોતાનો કરોડો રૂપિયાનો સેટેલાઇટ એ માટે ગોઠવી દીધો કે ભારત પરમાણુ સંપન્ન દેશ ના બની જાય. કેટલાક અંશે રાજકીય ઈચ્છા શક્તિઓનો અભાવ. વર્ષ 1974 પછી ભારત પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. 1995ની આસપાસ થતા જે પરમાણુ પરીક્ષણના પ્રયોગો પણ અમેરિકાએ અટકાવેલા. 1995ની આજુબાજુ પણ પરીક્ષણો ચાલુ કરેલા, પરંતુ અમેરિકાને ખબર પડતા એ અટકાવેલા. અને વર્ષ 1998માં પરમાણુ પરીક્ષણ સમયે આવેલા પડકારો અંગે વાત કરીએ તો કે પાવર અને ડિપ્લોમેસીની દુનિયામાં એને જ ફાયદો થાય જે તાકાતવર હોય. ભારતે જે પહેલું પરમાણુ પરીક્ષણ તો કરી નાખ્યું, પણ દુનિયાના શક્તિશાળી દેશો પર જે સીટીબીટી જે કોમ્પ્રેહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી પર સાઇન કરવા દબાણ કરી રહ્યા હતા. જે સીટીબીટી જે મતલબ કે પરમાણુ સંપન્ન દેશો છે, બરાબર, મતલબ કે એક જે સીટીબીટી જે કોમ્પ્રેહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી એટલે કે હવે કોઈ પરમાણુ પરીક્ષણ ન કરે એ માટે એક સંગઠન રચાયેલું. તો એના પર ભારતને દબાણ હતું કે તમે આમાં સાઇન કરો કે અમે પરમાણુ પરીક્ષણ નહીં કરીએ. દબાણ હતું, તેમ છતાં ભારતે સાઇન ના કરી, બરાબર. અને સતત દબાણ વધતું જતું હતું. જો ભારત સહી કરી દે તો ભવિષ્યમાં ક્યારે પણ એ પરમાણુ પરીક્ષણ કરી શકે નહીં અને પરમાણુ શક્તિશાળી દેશોમાં, જે પરમાણુ સંપન્ન દેશોમાં એનું નામ આવે નહીં. એ માટે સતત દબાણ પણ વધતું હતું. અનેક પડકારો હતા. તો એ પડકારોને આપણા વૈજ્ઞાનિકોએ સહન કરીને આપણે ભારતને પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બનાવવામાં આપણને ઘણો ફાયદો કર્યો. ભારત સામે પડકારજનક સ્થિતિ હતી. પાકિસ્તાન પણ ન્યુક્લિયર હથિયાર હાંસલ કરી ચૂક્યું હતું. જો ભારત સીટીબીટી પર હસ્તાક્ષર કરી દે તો કાંડા કપાઈ જાય અને હંમેશા માટે જે પરમાણુ હથિયાર બનાવવાથી વંચિત રહી જાય. અને જો સંધિ પર હસ્તાક્ષર ન કરે તો ભારતને સ્પષ્ટ રૂપમાં કારણ આપવું પડે. જો સહી ન કરે તો પણ એને કારણ આપવું પડે કે ભાઈ કેમ તમે સાઇન નથી આમાં કરતા. પશ્ચિમી દેશો ભારત પર એનપીટી એટલે કે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી પર પણ હસ્તાક્ષર કરવા માટે દબાણ કરી રહ્યા હતા. નિશસ્ત્રીકરણની આ નીતિ અસંતુલિત હતી, અન્યાયકારી હતી, એટલે ભારતે હંમેશા આ મામલે વિરોધાભાસી વલણ દર્શાવ્યું. ભારત ન્યુક્લિયર સપ્લાય ગ્રુપનું પણ સદસ્ય નહીં. જે ન્યુક્લિયર સપ્લાય
ગ્રુપ હતું, તો એમાં પણ એ સભ્ય ન હતો. એટલે ભારતને દુનિયાનો કોઈ દેશ યુરેનિયમ પણ ના આપે. જે રીતે પરમાણુ પરીક્ષણમાં સોરી દોસ્તો, ન્યુક્લિયરની જરૂર પડે તો એ ન્યુક્લિયર પણ ના આપી શકે. પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનને કારણે સુરક્ષાના મામલે પણ ભારતની પરિસ્થિતિ ઘણી જોખમાઈ હતી. આવા અનેક પડકારોને વિધીને આત્મનિર્ભરતાના બળે ન્યુક્લિયર ટેકનોલોજીને આગળ વધારીને પરમાણુ કાર્યક્રમને સફળ બનાવ્યો. અમેરિકા સેટેલાઇટની બાજ નજર જે બચવા શું યુક્તિ કરી, બરાબર? તો અમેરિકાએ સેટેલાઇટ ગોઠવી લીધો કે ભારત પરમાણુ પરીક્ષણ ન કરે. તો ભારત સામે જે સૌથી મોટો પડકાર હતો કોઈ હોય તો એ મિશનને ગુપ્ત રાખવું. કારણ કે જો મિશનની જાણકારી થઈ જાય તો અમેરિકાએ અટકાવી શકે છે. 2-3 વખત અટકાવેલું છે 1995માં અને અગાઉ પણ. તો એ મિશન આખું ગુપ્ત રાખવું પડે. અને અમેરિકાએ સેટેલાઇટ ગોઠવી દીધો. તો આકાશમાં ઘૂમતા રહેતા અમેરિકી સેટેલાઇટની બાજ નજરથી બચવું એક કાંઈ થોડું સહેલું ન હતું. કારણ કે એ ટાઈપનો એ વખતે કરોડોનો સેટેલાઇટ અમેરિકાએ ઉપરથી કોઈ પણ વ્યક્તિની ઘડિયાળ પહેરી છે તો એ ઘડિયાળમાં કેટલો સમય થયો એ પણ અમેરિકી સેટેલાઇટને જાણ થઈ જતી. વિચાર કરો કેટલી ટેકનોલોજી, કેટલું આગળ, કે કંઈ પણ તમારી ઘડિયાળમાં એ ચોક્કસ સમય બતાવે. મતલબ કે નીચેથી જે આકાશમાં ફરતો સેટેલાઇટ કોઈ વ્યક્તિએ ઘડિયાળ પહેરેલી છે તો એ ઘડિયાળમાં કેટલો સમય થયો તો એ પણ બતાવી શકે, બરાબર? તો એટલી બાજ નજર રાખી લીધી. મિશનની ગુપ્તતા જળવાય એ હેતુસર ભારતીય વૈજ્ઞાનિકો અંડરકવર થઈ ગયા. બધા વૈજ્ઞાનિકોએ સૈન્યના પોશાકમાં, એટલે કે આ મિશનને ગુપ્ત રાખવાનું હતું. તો જે પણ વૈજ્ઞાનિકો હતો, જે પણ આ લોકો કામ કરવાના હતા, તો એ લોકોએ મતલબ કે પોતાના પહેરવેશ બદલી દીધો અને સૈન્યના વેશમાં, મતલબ કે સૈનિકની વર્દી પહેરી લીધી. બધા વૈજ્ઞાનિકોએ સૈન્યના પોશાકમાં સજ્જ થઈ ગયા. દરેકને કોડ નેમ આપવામાં આવ્યો. ડૉક્ટર કલામ સાહેબને મેજર જનરલ પૃથ્વીરાજ એવા કોડ નામ આપ્યા કે ભાઈ સૈનિકોને પણ ના ખબર પડે. મતલબ કે જે બીજા સૈનિકો એમની સાથે છે એમને પણ ના ખબર પડવી જોઈએ કે આ કામ શું થઈ રહ્યું છે. તો કલામ સાહેબને પણ એમને મેજર જનરલ પૃથ્વીરાજ, આર ચિદમ્બરમને મેજર જનરલ નટરાજ, ટેસ્ટ સાઇટના ડાયરેક્ટર કે સંથાનને કેપ્ટન આદિ નામ આપવામાં આવ્યો. એટલે કે કોડ નેમ અલગ, બધાને નામ અલગ અલગ આપી દીધા કે આમને આ નામથી બોલાવાના. અને જે અનિલ કાકોડકર હતા એમને પણ નામ આપવામાં આવ્યું કે જે કાકા, બરાબર? તો આ નામથી બોલાવવામાં આવતા, બરાબર? DRDOના જે વૈજ્ઞાનિકોની એક ટુકડી 7 મેના રોજ જોધપુર મોકલવામાં આવી. સેટેલાઇટને બહેકાવા ડ્રિલિંગ કામ શરૂ કર્યું. જીપો અને ખટારાઓ ખડકાવ્યા. સૈન્યના અધિકારીઓ રોજબરોજની ગતિવિધિ હશે એમ માનીને અમેરિકા સેટેલાઇટે બહુ ધ્યાન ના આપ્યું. વિચાર કરો, સેટેલાઇટ ઉપર છે, સેટેલાઇટ ફરી રહ્યો છે, તો કેટલો દિમાગ ચલાવ્યું કે સૈન્યના અધિકારીઓમાં આ લોકો કામ કરવાનું ચાલુ કર્યું કે અમેરિકાને જાણ ન થાય. અને સેટેલાઇટ પણ ભોળવાઈ ગયું. મતલબ કે એ લોકોએ પણ સેટેલાઇટમાં પણ ખબર ના પડી કે આ શું કરી રહ્યા છે. તો સૈન્યમાં સેટેલાઇટને એમ થયું કે બીજું કંઈક કામ ચાલી રહ્યું છે, મતલબ કે યુદ્ધ અભ્યાસ કે એ રીતે. તો એ લોકો ક્રિકેટ પણ રમતા. દિવસે 50% લોકો ક્રિકેટ રમતા અને 50% લોકો કામ કરતા, એ રીતે. એટલે કે કોઈને ખબર ના પડે. એક ક્રિકેટ મેદાન પણ બનાવ્યું રમવા માટેનું, જેથી કરીને અડધા એમાં ક્રિકેટ મેચ રમી શકે અને બીજા કામ કરી શકે. એટલે સેટેલાઇટને જાણ ના થાય કે આ શું કરી રહ્યા છે. તો એમને એમ થાય કે, અને ગામ લોકોને પણ ના ખબર પડવા દીધી. ગામ લોકોને મતલબ કે એમને એમ થયું કે આ સૈનિકો અહીં જે છે કંઈક કરી રહ્યા છે, બરાબર? સૈન્યના અધિકારીઓને રોજબરોજની ગતિવિધિ હશે એમ માનીને અમેરિકા સેટેલાઇટ બહુ ધ્યાન ના આપ્યું. ટેસ્ટના 10 દિવસ પહેલાં, એટલે કે તારીખ 1 મેના રોજ મુંબઈના સાંતાક્રુઝ એરપોર્ટ પર એક માલવાહક વિમાન જે ANM-32 ઊભું હતું ને થોડી વારમાં ઇન્ડિયન આર્મીની 4 ટ્રકો આવી. ટ્રકમાંથી 5 લાકડાના બોક્સની પેટીઓ ઉતારવામાં આવી ને વિમાનમાં ગોઠવવામાં આવી. 5 લાકડાની બોક્સમાં શું હતું એ પાયલોટને પણ એક કુતૂહલનો વિષય હતો. જોધપુરથી ટ્રકોમાં આ પેટીઓની પોખરણ સહી સલામત પહોંચાડી દેવામાં આવી. સફરજનની પેટી જેવા દેખાતા એ બોક્સમાં પ્લુટોનિયમના ગોળા હતા અને એક ગોળાનું વજન 5 થી 10 કિલો જેટલું હતું.
આ પછી જે ડૉક્ટર અનિલ કાકોડકર જે હતા એમની પાસેથી લેખિત બાંહેધરી દેવામાં આવી હતી કે ખુદ મિસાઇલ મેન અબ્દુલ કલામ દ્વારા, કે મૂળ વાત એમ હતી કે હાઇડ્રોજન બોમ્બના પરીક્ષણ કરવા અંગે કલામ સાહેબ થોડાક અવઢમાં હતા. ડૉક્ટર અનિલ કાકોડકર વાત કરીએ તો કે એમણે જણાવેલું કે અમે બહુ જ રીતે સારી વાફેક હતા કે 1998ના જે પરમાણુ પરીક્ષણ બાદ પ્રતિબંધો વધવાના છે અને પરમાણુ પરીક્ષણનું કામ જે છે બહુ સમજી વિચારીને સુરક્ષિત કરવું પડે. સહેજ પણ ચૂક થાય તો આસપાસના ગામો પર ભારે વિઘાતક અસર થાય. જો આ પરમાણુ પરીક્ષણમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો આજુબાજુ ગામડાઓમાં પણ ઘણો પ્રોબ્લેમ આવે. અને એ પ્રમાણે વાત કરીશું તો કે એ વખતે પોખરણને પસંદ કરવામાં આવ્યો હતો કે પોખરણ કારણ કે એ મતલબ કે રણ વિસ્તાર હતો ને નીચે અંદર પાણી પણ ન હતું, એટલા માટે જે ભૌગોલિક દ્રષ્ટિએ પોખરણને પસંદ કરવામાં આવ્યું હતું, જેથી મતલબ કે જે એના ગામાને જે અલગ અલગ કિરણો વિકિરણ રેડિયેશનો બીજાને અસર ન કરે અને જે આ પરીક્ષણ અંદર આપણે જમીનની અંદર કરવામાં આવેલું હતું તો એ રીતે સુરક્ષિત કરવું પડે. પ્રયોગશાળામાં ખૂબ એનાલિસિસ કરવું પડે. આ માટે થર્મોન્યુક્લિયસ ટેસ્ટમાં અમારે એ ધ્યાન રાખવાનું હતું કે ગામને કોઈ નુકસાન ન થાય. એપીજે અબ્દુલ કલામ સાહેબને ડર હતો કે હાઇડ્રોજન પરીક્ષણને કારણે બાજુના ગામને નુકસાન ન થાય. આ માટે એમણે એમના પાસેથી જે અનિલ કાકોડકર સાહેબ હતા એમની પાસેથી બાંહેધરી પણ લીધેલી. જોકે સબનસીબે બધા પાછા સવળા પડ્યા. 5 સાફ્ટ ખાડા બનાવવામાં આવ્યા, મતલબ કે 5 ખાડાઓ બનાવવામાં, જેમાં એકનું નામ હતું વ્હાઇટ હાઉસ, કોડ નામ આપ્યા, જે 200 મીટર ઊંડો હતો. બીજા સાફ્ટનું નામ હતું તાજમહલ, કે જે 150 મીટર હતી. સૌથી પહેલાં 10 મીની રાતે કુંભકર્ણમાં જે ન્યુક્લિયર ડિવાઇસ સેટ કરવામાં આવ્યો. પછી તારીખ 11 મેના રોજ સવારે 4 કલાકે વ્હાઇટ હાઉસ અને 7:30 કલાકે તાજમહેલ ડિવાઇસ ખોલીને સીલ કરવામાં આવ્યું. હવે ટેસ્ટિંગની રાહ જોવામાં આવી. થોડા કલાકો પહેલાં જ હવા ફૂંકાવા લાગી. જો આવા મોસમમાં ટેસ્ટિંગ કરવામાં આવે તો રેડિયેશન ફૂંકાવાની શક્યતા વધી જાય અને આખરે 3 કલાક બાદ તેજેલી હવા શાંત પડી અને 3:45 વાગે 3 ધડાકા કરવામાં આવ્યા અને આ જે છે ઓપરેશનનું નામ આપ્યું ઓપરેશન શક્તિ સફળ. પછી ટેસ્ટ સફળ થયો એટલે એ પણ વાતની ખુશી થઈ. એ જે પ્રમાણે વૈજ્ઞાનિકે વિચાર્યું એ પ્રમાણે જ થયું અને સારા કાર્યની સફળતા અંગે ખાતરી ન હોય એ નવાઈ લાગે, પરંતુ એ પ્રમાણે સફળતા એમને ખબર જ હતી કે મળશે. અને વાજપેયીએ સૌ પ્રથમ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા બિરદાવ્યા. ખાસ કરીને એપીજે અબ્દુલ કલામ કે જે ડીઆરડીઓના પ્રમુખ હતા, આર ચિદમ્બરમ કે જે ડીએઈના પ્રમુખ હતા અને અનિલ કાકોડકર તથા ડીઆરડીઓના મુખ્ય સલાહકાર ડૉક્ટર કે સંતાનંદ અભિનંદન પાઠવ્યા. ભારતે 3 પરમાણુ ટેસ્ટ કર્યા. થોડા સમય બાદ વાજપેયીએ પોતાના આવાસમાંથી બહાર નીકળ્યા. મીડિયાને સંબોધતા ઘોષણા કરી કે ભારતે 3 પરમાણુ ટેસ્ટ કર્યા, જેમાં એક વિખંડન ઉપકરણ, એક ઓછી ક્ષમતાવાળું ઉપકરણ અને એક થર્મોન્યુક્લિયર ઉપકરણ પરીક્ષણ કરવામાં આવ્યું. વાતાવરણમાં કોઈ વિકિરણ ફેલાયા નથી. 2 દિવસ પછી તારીખ 13 મેના રોજ પોખરણમાં બીજા 2 પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા અને આ આખું ઓપરેશન એકદમ ગુપ્ત રાખવામાં આવ્યું. વાજપેયીના અડવાણીને જ્યોર્જ ફર્નાન્ડીઝ જેવા સાથીઓને પણ પછી ખબર પડી. કેટલું મતલબ કે જે ડિફેન્સ અને જે આપણે વાત કરીએ કે જે ગૃહ ખાતા કે બીજા કોઈને પણ ખબર ના પડવી દીધી. જે સુરક્ષા ભારતના જે પરમાણુ પરીક્ષણના માત્ર 15 દિવસ જ પાકિસ્તાને પણ ભારતની એક વધારે એમ 6 પરમાણુ ધડાકા કર્યા અને સાફ વાત હતી કે ચીનના ટેકે પાકિસ્તાન ઓલરેડી પરમાણુ રાષ્ટ્ર બની ગયું હતું. તારીખ 20 રોજના રોજ વાજપેયીએ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથે પોખરણ પરમાણુ પરીક્ષણ સ્થળની મુલાકાત લીધી હતી અને આ પરમાણુ પોખરણની કડક આલોચના થઈ ત્યારે વાજપેયીએ સંસદમાં 1974ની યાદ આપી, જ્યારે વિપક્ષે ઇન્દિરાજીના જે પરમાણુ કાર્યક્રમને ટેકો આપ્યો હતો. વાજપેયીએ સંસદમાં નો ફર્સ્ટ યુઝની વાત કરીને ભરોસો આપ્યો કે ગેરપરમાણુ રાષ્ટ્ર વિરુદ્ધ પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરવાનો વાયદો કર્યો, જેના પગલે વાજપેયીએ અમેરિકાના તત્કાલીન જે રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને પત્ર લખ્યો, જેમાં એમણે લખ્યું કે પાછલા ઘણા વર્ષોથી ભારતની સુરક્ષા મામલે હું ચિંતિત છું. અમારી સીમા પર એક આક્રમક પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે, એક એવો દેશ છે જેણે વર્ષ 1962માં ભારત પર હુમલો કરી દીધો હતો. પાછલા એક દાયકામાં બંને દેશો વચ્ચેના જે સંબંધોમાં ઘણો સુધારો આવ્યો છે, પણ સીમા વિવાદને કારણે અવિશ્વાસની સ્થિતિ કાયમ છે. પરમાણુ જે ભારતની સુરક્ષા પ્રત્યે અમારી ચિંતા તમને
સમજી શકો છો. પરમાણુ પરીક્ષણો બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અડવાણીજી બે આંસુ લૂછતા જોવા મળ્યા. હિન્દીના જે મહાકવિ રામધારીસિંહ દિલકરની જે પંક્તિઓ ટાંકતા અડવાણીજી બોલ્યા કે ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો જિસકો પાસ ગરલ હો, એટલે કે ક્ષમા એ જ સાપને શોભે છે જેની પાસે વિષ હોય. આ પરમાણુ પરીક્ષણે હિન્દુ રાષ્ટ્રવાદને પણ વેગ આપ્યો ને પ્રમોદ મહાજને કહેલું કે આ પરમાણુ પરીક્ષણ નહીં પણ પરંતુ રાષ્ટ્રવાદનું પરીક્ષણ છે. જ્યારે જેના નેતૃત્વમાં ભારતે પરમાણુ રાષ્ટ્ર બનવા તરફ કૂચ કરી એ મજબૂત નેતાઓ ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને ખરેખર એ વખતે સારી એવી નેતૃત્વ કરી અને ભારતને જે પરમાણુ સંપન્ન દેશ બનાવ્યા અને એ પ્રમાણે જોતા આપણે પણ જે છે પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બની શક્યા. નહીં તો વારે વારે એ પાકિસ્તાન આ બાજુ ચીન આપણે પણ ગમે ત્યારે ડરાવી શકતા હતા. કારણ કે જ્યાં સુધી મતલબ કે બંને સામસામા શક્તિશાળી હોય તો એકબીજા મતલબ કે યુદ્ધ કરતા વિચારે, પરંતુ જો એક પાસે બંદૂક હોય ને એક નિસહાય હોય તો એ મતલબ કે જલ્દી વાર કરી શકે, પરંતુ બંને જોડે બંદૂક હોય તો એ જોતા બંને વિચાર કરે કે નહીં હું આને બંદૂકથી તાકશું તો એ પણ મને બંદૂકથી મારી દેશે. તો એ પ્રમાણે મતલબ કે શાંતિ માટે બંને દેશો વચ્ચે કે કોઈ અન્ય રાષ્ટ્રો સાથે મતલબ કે શાંતિ માટે ભારતે પણ પરમાણુ પરીક્ષણ કરી અને દુનિયાને બતાવી દીધું કે અમે પણ કંઈ કમ નથી. એમના જે પરમાણુ પરીક્ષણને જોતા આજે એવું લાગે છે કે ખરેખર જે ઇન્દિરાજી ગાંધીજી, અટલ બિહારી વાજપેયી, એપીજે અબ્દુલ કલામ સાહેબની જે પણ ટીમોએ કામ કર્યું તો એ દેશ માટેની ઘણી એવી જે છે મોટી સેવા કરી છે, જેથી કરીને આજે કોઈ પણ દેશ આપણને ડરાવી ધમકાવી નથી શકતો. એ આ જ મહાનુભાવોના કારણે છે. એ વખતે પરમાણુ પરીક્ષણ વખતે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને ભારતને આજે ઊંચાઈઓ સર કરવામાં એમનું ઘણું યોગદાન છે. તો આ હતી જે ઐતિહાસિક સ્ટોરી, જે ભારતને પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બનાવવામાં જે પણ મહાનુભાવોએ યોગદાન આપ્યું છે એમને કોટી કોટી વંદન. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.